હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર માટેના વાર્ષિક પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આ વખતે પૂછાવાની શક્યતા ખૂબ ઊંચી રહેશે. તો અર્થશાસ્ત્રના તમામ જે પ્રશ્નો આપવામાં આવે છે એ તમે સારી રીતે તૈયાર કરી દેજો. એના મુદ્દા જે મોટા પ્રશ્નો હોય છે એ તૈયાર કરી દેજો, જેથી તમે પરીક્ષામાં સારી રીતે એ લખી શકો. ચેનલ પર ન હોય તો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા જ યુઝફુલ વિડીયો તમને મળતા રહેશે. બાકી અર્થશાસ્ત્રના વાર્ષિક પરીક્ષાના જૂના પેપરો છે એના સોલ્યુશન ચેનલ ઉપર તમને મળી જશે. એક વખત જરૂરથી જોઈ લેજો. 5 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું. શ્રમનો અર્થ આપી એના લક્ષણો સમજાવવાના છે. વ્યાપાર ચક્રના 4 તબક્કા સમજાવવાના રહેશે. એની નીચે પછી બીજો પ્રશ્ન છે કે બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવવાની રહેશે. ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરવાની છે. પુરવઠાને અસર કરતા પરિબળો વિસ્તારપૂર્વક ચર્ચવાના છે. સરેરાશ ખર્ચનો અર્થ આપી આકૃતિ સહિત સમજાવવાનું છે. બજારનો અર્થ આપી એના લક્ષણો જણાવવાના છે. અલિત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવવાનો છે. બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચવાના છે. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ સમજાવવાની છે. ખાનગીકરણનો અર્થ આપી એની પ્રક્રિયા સમજાવવાની છે. ઉદારીકરણનો અર્થ આપી એની પ્રક્રિયા સમજાવવાની છે. ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપનો જે સિદ્ધાંત છે એ સમજાવવાનો છે. અંદાજપત્રનો અર્થ આપી એના ઉદ્દેશો જણાવવાના છે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવવાના છે. સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવવાનું છે. બજારનો અર્થ સમજાવી એના લક્ષણો જણાવવાના રહેશે. અંદાજપત્રની ગાધના પ્રકારો સમજાવવાના છે કે કઈ કઈ ગાધ હોય છે અને એની માહિતી જે છે એ આપવાની છે. માંગને અસર કરતા પરિબળો જણાવવાના છે. રાજકોષ અને કરનીતિ અંગેના કૌટિલ્યના વિચારો વિગતે સમજાવવાના રહેશે. 3 માર્ક્સના પ્રશ્નો નીચે આપેલા છે. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરવાનું છે. વ્યક્તિગત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહિત આપવાની છે. પુરવઠાનો નિયમ સમજાવવાનો છે. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવવાના છે. તફાવત આપવાનો છે. માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો, અથવા તો એ પણ આવી શકે છે કે પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો. બંને પ્રશ્નો અલગ અલગ છે, તૈયાર કરી દેજો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવવાનું રહેશે. સ્થિર અથવા તો અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા એની સમજૂતી આપવાની છે, તો બંને પ્રશ્નો તૈયાર કરી દેજો. કિંમત ચુસ્તતા વિશે સમજાવવાનું છે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં સમજાવવાના રહેશે. ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવવાની છે. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત આપવાનો છે. સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની ટૂંકમાં સમજૂતી આપવાની છે. આંકડાકીય માહિતીની આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આ ઘણી વખત આવતો હોય છે, તો તૈયાર કરી દેજો. માંગનો નિયમ આકૃતિ કે અનુસૂચિ દ્વારા સમજાવો, અથવા તો પુરવઠાનો નિયમ અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો. બંને પ્રશ્નો અલગ અલગ છે. માંગ અને પુરવઠાના તૈયાર કરી દેજો. અંદાજપત્ર તૈયાર કરવા પાછળના કારણો ચર્ચવાના છે. વૈશ્વિકીકરણનો અર્થ આપી એની મહત્વની બાબતો જણાવવાની છે. આવક અસર અને અવેજી અસર વચ્ચેનો અર્થ આપવાનો છે. ઉત્પાદન સાધનનો અર્થ ઉદાહરણ દ્વારા આપવાનો છે. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો સમજાવવાના છે. કૌટિલ્યના મતે જનપદની રચનામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. શ્રમિક અને નિયોજક વચ્ચેનો તફાવત આપવાનો છે. અલિત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. તો આ મોટા પ્રશ્નોમાં આપણે લઈ લીધો છે, તો તૈયાર કરી દેવાનો છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની ટૂંકમાં સમજૂતી આપવાની છે. 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો, અહીંયા આપેલા છે. વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવવાનો છે. હોમ ચાર્જીસ એટલે શું? વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવવાના છે. ગિફન વસ્તુ એટલે શું? માંગ વિધેય એટલે શું? આર્થિક સુધારાઓની પ્રતિકૂળ અસરો જણાવવાની છે. સરેરાશ અસ્થિર ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપવાની રહેશે. કુલ ખર્ચ અને સીમાંત ખર્ચનો અર્થ આપવાનો છે. રાષ્ટ્રીય આવકની માર્શલ અને ફિશર અથવા તો પીગુની વ્યાખ્યા 3 વ્યાખ્યાઓ જે છે તૈયાર કરી દેવાની છે. ઓકે. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુમાં તફાવત. શ્રમના લક્ષણો જણાવવાના છે. વસ્તુની માગણી ઉપર અસર કરતા પરિબળો જણાવવાના છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જણાવવાના છે. પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું? કિંમત ભેદભાવનો અર્થ સમજાવવાનો છે. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ સમજાવવાનો છે. ભારતની પ્રાચીન નિકાસો જણાવવાની છે. કૌટિલ્યના મતે કૃષિ એ આજીવિકાનું મુખ્ય સાધન છે, એ તમારે સમજાવવાનું રહેશે. અંદાજપત્રના પ્રકારો સમજાવવાના છે. પુરાંતવાળા અથવા તો ગાધવાળા અંદાજપત્રના ફાયદા જણાવવાના છે. જીડીપી અને જીએનપીનો તફાવત આપવાનો છે. વિમૂડીકરણનો અર્થ આપી એના પ્રકાર જણાવવાના છે. ઉદારીકરણના લાભ. ઇજારાના સંદર્ભમાં પેઢી એજ ઉદ્યોગ એ તમારે સારી રીતે સમજાવવાનું રહેશે.
એની નીચે પછી તમે જોઈ શકો છો સમયનો ટૂંકો ગાળો એટલે શું, અવેજી અસર એટલે શું, સંપત્તિનો અર્થ જણાવવાનો છે, માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવવાની છે, વ્યક્તિગત અથવા તો બજાર માંગ એટલે શું, ભારત ખેતી પ્રધાન દેશ છે એ તમારે સમજાવવાનું છે કે એ સાથી કહી શકાય, અને છેલ્લો પ્રશ્ન 2 માર્ક્સનો આર્થિક સુધારાનો અર્થ આપો, આર્થિક સુધારાના પાસાઓ જણાવો. તો મિત્રો આ હતું જે અર્થશાસ્ત્રનું છે બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. મોટા પ્રશ્નોથી લઈ 2 માર્ક્સના પ્રશ્નો સુધી તમામ જે અહીંયા આપવામાં આવ્યા છે સારી રીતે તૈયાર કરી દેજો, કારણ કે આમાંથી ઘણી વખત પૂછાશે, ઘણી વખત એના એ પ્રશ્નો રિપીટ થતા હોય છે. તો ખૂબ જ જરૂર છે તમે ક્વેશ્ચન તૈયાર કરી દો, કારણ કે ઘણા પ્રશ્નો આમાંથી તમને જોવા મળી શકે છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આના આઈએમપી પેપરો જે છે જૂના વર્ષોના એ તમને વિડીયો મળી જશે, એકવાર જરૂરથી જોઈ લેજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.